આવા બંગલા તમે કોઈ દિવસ જોયા જ નહીં હોય, કારણ કે આવા બંગલા કોઈ દિવસ બન્યા જ નહીં. આ એ જ જગ્યા છે જ્યાં આ વિડીયો બન્યો હતો. જગ્યા બદલાઈ ગઈ છે, નવું ઇન્ટિરિયર થઈ ગયું છે, મારો લુક બદલાઈ ગયો છે, મારું ડ્રેસિંગ ચેન્જ થઈ ગયું છે, ઘણું બધું બદલાયું છે. પણ જે કમિટમેન્ટ હતું એ નથી બદલાયું. કમિટમેન્ટ ફૂલફિલ થયું છે. તમે કોઈ દિવસ જોયા જ નહોતા કે તમે કોઈ દિવસ જોયા જ ના હોય એવા બંગલા બની ગયા છે. એપ્રિસિટીની હું તમને વાત કરું તો વી આર વેરી હેપી ટુ ઇન્ફોર્મ દેટ ધ પ્રોજેક્ટ ઇઝ સક્સેસફુલી ડિલિવર્ડ. એનું બીયુ આવી ગયું છે અને અમે લોકોએ 3Dમાં કે અમારા ડ્રોઈંગ્સમાં જે વિચાર્યું હતું એ સાકાર થઈ ગયું છે. અલગ અલગ એના ફીચર્સ હું અત્યારે યાદ કરું કે એવી વાત હતી કે ભાઈ બંગલે કે આગળ બાલ્કની કે આગળ ગાર્ડન. તો અત્યારે બધા બંગલા ઇનવર્ડ ફેસિંગ છે. મોટો સેન્ટ્રલ ગાર્ડન છે. સેન્ટ્રલ ગાર્ડન ઉપર અત્યારે જે વોકવે છે એ બની રહ્યો છે. દરેક બંગલાનો પ્રાઇવેટ ગાર્ડન છે. ગાર્ડનમાં ગાડી નથી કારણ કે ગાડી બેઝમેન્ટમાં છે. 2 બંગલા સામે 150-200 ફૂટનું ડિસ્ટન્સ છે. અને તમને અત્યારે તમે વિઝિટ કરો તો તમને લાગે કે બોસ અહીંયા જ રહેવાય અને અહીંયા રહેવાની કેવી મજા આવે. એટલે આ કમિટમેન્ટ હતું જે પૂરું થયું છે. એવા બંગલા બની ગયા છે જે તમે કોઈ દિવસ જોયા જ નથી.